નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મંચ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર ઉતર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે છે. પીએમ ચાઉબા એરફિલ્ડ પહોંચ્યા અને ત્યારબાદ વાયુસેનાના C-130 વિમાનમાં બેસીને દિબ્રુગઢના મોરન બાયપાસ ખાતે ELF માટે રવાના થયા હતા. દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મંચ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર ઉતર્યા હતા. પીએમનું વિમાન દિબ્રુગઢ નજીક મોરન બાયપાસ પર ELF એરસ્ટ્રીપ પર ઉતર્યું. આ એરસ્ટ્રીપ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીન સરહદથી માત્ર 300 કિલોમીટર દૂર છે. ELFને ખાસ કરીને વાયુસેના દ્વારા નોર્થ ઇસ્ટ ભારતમાં ઇમરજન્સી દરમિયાન લશ્કરી અને સિવિલ વિમાનોના લેન્ડિંગ અને ઉડાનમાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ELF કુદરતી આફતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન નોર્થ ઇસ્ટમાં બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવશે. પીએમની હાજરીમાં રાફેલ અને સુખોઈ સહિત 16 ફાઇટર જેટ ELF ખાતે એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન વિમાન હાઈવે પરથી જ લેન્ડિંગ અને ટેકઓફનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન લગભગ 30 થી 40 મિનિટ ચાલશે. છેલ્લા 3 મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે અને રાજ્યમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આસામમાં 2016થી સતત 2 વાર NDAની સરકાર બનતી આવી છે. આ પહેલાં 2001થી 2016 સુધી કોંગ્રેસની સરકાર હતી. મોરન એરસ્ટ્રીપ NH-127ના 4.4 કિલોમીટર લાંબા ભાગ પર બનાવવામાં આવી છે. આ ભારતની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી છે જે સેના અને સિવિલ વિમાનો બંને માટે ઉપયોગમાં લઈ શકાય છે. ELFનો અર્થ છે કે યુદ્ધ અથવા ઇમરજન્સીની સ્થિતિમાં વિમાનો હાઈવે પર ઉતરી શકે છે અથવા ઉડાન ભરી શકે છે. આનાથી રસ્તાનો બેવડો ફાયદો થાય છે અને રોજિંદા ટ્રાફિકની સાથે સાથે સૈન્ય જરૂરિયાતો માટે આ એરસ્ટ્રીપ પૂર્વોત્તરના વ્યૂહાત્મક મહત્વને વધારે છે કારણ કે આ ક્ષેત્ર ચીનની સરહદને અડીને આવેલું છે.